નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ. બધા બહાર જ ઊંઘ્યા છું. ચક્કુ હિંચકામાં જ હોઈ જઈ હતી કે મામી માર તો બહાર ખુલ્લામાં જ ઊંઘવું છે હિંચકામાં. અને અત્યારે મસ્ત પક્ષીઓ પણ બોલી રહ્યા છે. બધા એક એક ઉઠ્યો છે. દક્ષુ, ઓમ અને જીનું 3 જણા ઊંઘેલા છે. અને છાયાબેન તો કોમે લાગી જાય કચરો વાળવા. અને જઈ રહ્યા છે લોકો જાય એમને જવાનું છે. તો હરિઓમ જય. બધા ઉઠી ગયા છે, નહીં તો ફ્રેશ થઈ ગયા. મતલબ અમે બધાએ નહીં લીધું. અને છોકરા બધા અવારામ નાવા જશે, નાસ્તો વાસ્તો કરીને ફ્રેશ થઈને અને તૈયારી કરી રહેશે અવારામ નાવાની. આવી જશે છોકરો નાવાવાળા. મજા આવે એટલે અવાડામાં નાવાની. સ્વિમિંગ પુલ કરતા મજા આવે. શું કરીએ ડોલમાં? થોડી બાકી રહી જાય, બધા ભેગો થઈને રમવાની. હા, એટલે હાલ બધો ભેગો થયો વેકેશનમાં, એટલે હોળીનું પ્લાનિંગ કર્યું છે. જેટલા બધા પલાડ્યા ભર્યા છે બોલ બધા ભરી કાઢે. હા, ના કલર જબરજસ્ત. હા, ઓળી વખત જ ઓમું પગે ફ્રેક્ચર થયું. બરાબર બરાબર. એ બાર ને બાર ફૂટી જશે ફુગ્ગા બધા. આ તો અડધા અડધા ફૂટી જાય. મસ્ત નહીં? હેપી હોલી. દક્ષુ તું શેમ શેટો શેટો ના આવ્યો છે? એ ફુગ્ગા પતી ગયા. હોલી પૂરી. બ્લુ હાઈલાઇટ થઈ જાય. જકો બ્લુ કલર ની હાઈલાઇટ થઈ જાય માથામાં. દક્ષુ છે ખેતમ જો. આવું પડી જાય વાળામાં. પેલા બે હોળી રમતા રમતા હેતર ભેગો. મોમો પૂછશી તનો. મોમા ટી શર્ટ લુગડો પહેરતા શીખ્યો, પણ મોમો પથારી ફેરવીને વખતે જો ઇવન ટી શર્ટ ની પથારી ફરી તો. ઓમું તો આખો લીલો થઈ ગયો, કાનો બ્લુ થઈ ગયો. દક્ષુ કોઈ હાથમાં જ નહીં આવતો. રેડો વાળો ભરાઈ જો. એ વાળો ભરાઈ જો. લાલ, લીલી, પીળી, વાદળી, ધોળી. આય હો.
ઓમુન તો એકલો ગ્રીન કલર. બધાને મેકઅપ થઈ જાવ. લિપસ્ટિક એકલી બાકી. લિપસ્ટિક વ્હાઈટ કલર નહીં કરો, ગ્રીન કલર નો મેકઅપ કર્યો ને તો બધા મસ્ત શેમ્પુ ગાલીને ધોઈ દે બધો. મોમાં ઘેર આવીને બધા છે મોજ કરે છે યાર. વેકેશન પૂરું થઈ ગયું. મસ્તીમાં આખું શાંતિથી નહીં લેડો. બસ હોળી પૂરી. એ મસ્તી કર્યા કર નહીં લેડો. બધો નોય સૌ શાંતિથી. અને હું જઉં છું ઘરે. રસોઈ બનાવવાની બાકી છે. બહુ બધા મેમ્બર્સ છે હાલ અત્યારે. બહુ મજા આવે છે. મતલબ ટાઈમ કયો જાય છે ખબર જ નહીં પડતી. હજી મારું નાવાનું બાકી હોય. આમ તો હું વહેલા જ નહીં લઉં, પણ બધાને ચા નાસ્તો નાન બધું કરવામાં ટાઈમ પૂરો થઈ ગયો. 9 વાગી ગયા છે અને હું જઈશ નહીં નાવા અને નહીં ફ્રેશ થઈ અને પછી રસોઈ બનાવીશું. આજે ફોટોશૂટ માટે જઈએ તો એના માટે આ બધા બે ગયો હલ્લા કાઢવા માટે. બધા વિચારી રહ્યો કે ચિયા હલ્લા પહેરવા. હલ્લા તો મસ્ત મસ્ત હો મમ્મી. મમ્મી એકે બ્લાઉઝમાં હું મમ્મી નહીં. હા તો હું એ રહી પહેરું. અરે વાહ મસ્ત લાગશે. ના હાડી એ પહેરું ને. હા તો એરો જ હાડી પહેરું ને ભાઈ. હવે ટ્રાય કરું. થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ ફોટોશૂટ માટે. આપણો લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે તો ખબર હશે કે આપણે નક્કી કર્યું હતું કે કમર જો હશે તે તળાવ જોડે ફોટા પાડવાનું. તો બધા રેડી થઈ ગયા છે, ગાડીમાં બે ગયા છે, હવે નીકળ્યા છીએ ઘરેથી. જો શિલ્પા બુમપુલ નું કોમ આટલા આવીશ બધું. હા અરે સીધા પાટાઈ નંખાઈ જાય. જુઓ નેચર ફોટા પાડવા પણ બધો રસ્તામાં પકોડી જોઈને તો ભૂખ લાગી હતી તો બધો ઊભા થઈ જાય પકોડી ખાવા માટે. તો ચલો થોડી પકોડી ખાઈ લઈએ. હવે બટાકા ખાવા છે, ચણા બટાકા જે મળે ખાઈ લો. તાણ નંબર શાણ આવશે આટલો બધો. ટીમ મોટી નહીં ના આવી જાય. દક્ષિણ નહીં ખાવી શેટો જઈને ઉભો થઈ ગયો. જે હશે ચાલશે કે ભૂખ લાગી છે. ટેસ્ટ કરો બધું આવે. વિડીયો હું એકલી નહીં આપું. આગળ આવા હિંમત નહીં પકો. બરાબર આ તો બધું ખાશે. ભૂખ લાગી એટલે બધું ખાઈ દે. સાઈડમાં કહો જો છોકરો લઈ પકોડી બસ બહાર નીકળી. જેમ નંબર હોય ને પાછો બે જજીનું બાજુમાં નંબર 1 નંબર 2 જેમ નંબર બોલાવી આવજો ભાઈ પકોડી ખાવા. પકોડી એટલી બધી મોટી ટીમ છે ને અમારી કે નંબર જ નતો આવતો. ઉભા ઉભા થાકીને જ ધરાઈ રહ્યો પકોડી ખાઈ.
પણ ભૂખ થોડી રાહત થઈ જાય પેટમાં આવું. બસ આવું જઈ રહ્યા છીએ આગળ પાછા ફોટો પાડવા માટે. તો બસ પહોંચવા થઈ ગયા છીએ તળાવ જોડે. ફોટોશૂટ માટે બધો રેડી, બધો તૈયાર જ છીએ નહીં ચાંદનો. ફોટોશૂટ માટે પહોંચી ગયા છીએ. સૌથી પહેલા ચક્કુ કલેક્ટ કરી રહી છે લોટસ. આ બાજુ વ્હાઈટ લોટસ, પેલી બાજુ પિંક. પણ અત્યારે પ્રોબ્લેમ એક જ થયો છે કે જે કમળ મતલબ સવારે જે ખુલેલા હોય ને એવા અત્યારે ખુલેલા નહીં, બંધ થઈ ગયા છે. અમુક અમુક છે ખુલ્લા, પણ અત્યારે ફોટો સારા આવશે. મતલબ હા, એક મેડમ તો રેડી થઈ છે ફોટો. હા બરાબર, એક એક પાડવા માંડો. અને છોકરોએ ધોકો લઈને આવી જો કમળ કાકડી કાઢવા માટે. અને મારા મેડમ તો હું હાલત થઈ. ચકુ બતાવજે. બે વેણી એક આયરે મેં વેણી તો ને અત્યારે ખાતા નહીં કરે છે. નેક્સ્ટ લોકેશન ફોટો માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે. મફત ફોટો પડવાનો એ લોકોમાં લઈ લે છે. ખરેખર એટલી જોરદાર લોકેશન છે ને. મતલબ આપણા એરિયાની અંદર આવી લોકેશન હોય ને એટલે બિલીવ જ ના થાય. મતલબ અને આવું ફોટોશૂટ કરીને નીકળી રહ્યા છીએ ઘેર જવા માટે. ખાસ એવું અંધારું થવાઈ ગયું છે. 7:30 જેવું એક્ઝેક્ટ થવા આવ્યું. એક્ઝેક્ટ ટાઈમ જોયો નથી હજુ, બટ ટાઈમ તો થઈ જવા આવ્યો છે. આવું નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. બહુ બધા ફોટો એ પાડ્યા અને રીલ્સો બનાવી. અમારી ફેમિલી છે ને બધી મોજુલી છે. મતલબ મનમાં જે થઈ ગયું ને એકવાર કે હોય જવું છે, મતલબ જવાનું જ. તે દિવસ કમળ જોયાની ઈચ્છા થઈ જાય ફોટો પાડવાની, તો બધા આવી ગયા રેડી થઈને ફોટો પાડવા માટે. અહીંયા હવે નીકળીએ છીએ. એક્ઝેક્ટ 7:30 થઈ જાય છે. આવું ફોટોશૂટ કરીને નીકળી રહ્યા છીએ ઘેર જવા માટે. થઈ જશે
છે આવું થાકી લોતપોત થઈ જાય બધા ફોટો પાડી પાડી પૂરું થઈ ગયું છે અને હું બધા પોતપોતાની રિયલ પોઝિશનમાં આવી જવું જેવું લાગે બધા થાકી લોત થઈ જાય નહીં છોકરાને મજા આવી જાય ગયા રિટર્ન આવી જશે અને જઈશું ફોટો પાડી પાડીને થાકી જાય એટલા થાક્યા છે ને એ મમ્મી કીધું કે કદાચ તું ફોટોગ્રાફર બન્યો હોત તો હું કરો આવી રીતના રોજ આવીને ઊંઘી જાત મમ્મીની બાજુમાં નહીં મજા આવી હું શિલ્પાબુન કેવું લાગ્યું કયો અમારો લેક વ્યૂ કેવો લાગ્યો તમને બસ હવે રસોઈએ તૈયાર કરી દીધી છે મમ્મીનું આમ તો કીધું હતું કે અમે અહીં ખીચડી બનાવશું વઘારેલી પણ મમ્મીએ બનાવી દીધી છે અમે આવીએ ત્યાં સુધી તો ખીચડી કમ્પ્લીટ રેડી કરી દીધી છે અને કમળ કાકડીએ કેટલી બધી લાવે છે અરે વાહ કમળ કાકડી ખાવાની ખરેખર બહુ મજા આવતી હોય છે અમને તો બહુ ભાવે છે તમને ભાવતી હોય તો કોમેન્ટ કરજો અને ખાધેલી હોય તો એ કોમેન્ટ કરજો નહીં એમાં મસ્ત નહીં ભાવતી કમળ કાકડી એકચ્યુઅલી કમળ કાકડીનો ટેસ્ટ કેવો હોય ખબર કમળ જેવો અરે ના સોરી કાજુ જેવો એક જણે કાજુ ખાતા હોય ને એવો મસ્ત ટેસ્ટ હોય હજી ફોટોશૂટ પૂરું નહીં થયું યાર હજી ફોટો પાડે તો મન વળી નહીં લાગતું તૈયાર છે હવે કપડો ચેન્જ કરી અને પછી જમી લઈએ અને પછી શાંતિથી બહાર ટીવી લગીને વિડીયો જોઈએ ફોટા જોઈએ નહીં મજા આવશે દોસ્તો હવે મમ્મી રોધવાનું ચાલુ કરી દીધું હા તો ગાય જોઈ શકો છો મસ્ત ખીચડી બની જઈએ અને આપણે બહાર જોતા આવીએ બધા સેવું કામ કરી ગયા જોયા બાન મમ્મા બે આરામ કર્યો આ બેઠા અને માસી જવું પડે આ બંને પંપનું હવા પૂરું બોટલમાં અને બોટલ ફોડે અને આ માસી જે એકોડો ખાઈ રહ્યા છે આપણે ખાટલા પાથરવાના તો પહેલાં ખાટલા પાથરી દઈએ પછી મળીએ બસ બધાને પથારી થઈ જઈશ છોકરો એક બધો હંગાથી હિંચકામાં બેઠો છે મજાક મસ્તી કરી રહ્યો છે અને ખાવાનું તૈયાર છે હવે એ આવી જાઓ બધા ખાવા હેડા છોકરો ઓય ખાવા ચક્કુ ખાવા ચલો જીનું ખાવા હા શું કેવું છે સાઈમાસી બે જો ખાવા વઘારેલી ખીચડી અને દહીં જે તમારે હાલ નહીં ખાવું પકોડી વધારે ખવાઈ જઈશ જઈને હાલ ના કાઢતો હોય તો પછી ભૂખ લાગશે ને એટલે હું આપી દે દક્ષો તમે બી હોક ખાવા જેવી બની છે ખીચડી ચક્કુ બોલો ટેસ્ટી બનાવી શકું ને માં ના હોય બાત હોય તાર મમ્મી ની મમ્મી પણ તું લાગતી જ નહીં કે અમારે ભોણી હોય એવું એવું કાઢી નાખો હા ચોથી સોળી જ છે એવું જ લાગે છે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ નેલ્સ વારંવાર તૂટી જતા હોય અને વધતા ના હોય તો શું કરવું આના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે બોડીની અંદર વિટામિન્સની ઉણપ હોય કેલ્શિયમની ઉણપ હોય તો પણ નેલ્સ તૂટી જતા હોય છે અને વધતા નથી હોતા વધારે સમય સુધી પાણીની અંદર કામ કરવાથી ડિટર્જન્ટ અને સાબુનો ઉપયોગ કરવાથી નેલ્સમાં ડ્રાયનેસ આવી જતી હોય છે અને તે તૂટી જતા હોય છે તેના માટે પ્રોપર નેલ્સની કેર કરવી જરૂરી હોય છે નેલ્સ વધે તે માટે લીંબુ અને કોકોનટ ઓઇલ આ બંને વસ્તુને મિક્સ કરી રાત્રે સૂતા પહેલાં નેલ્સ પર એપ્લાય કરો જેના લીધે નેલ્સનો જે ગ્રોથ હોય છે તે ઝડપથી થાય છે આલ્મન્ડ ઓઇલ અથવા તો કોકોનટનો ઓઇલ
જે ક્યુટિકલ્સ હોય છે નેલ્સના તે એપ્લાય કરો, જેના લીધે સોફ્ટનેસ બની રહેશે અને નેલ્સ જે છે એ ઝડપથી વધશે. દોસ્તો ફોટો પાડવાની બહુ મજા આવી અને આજનો દિવસ આખો કેવો પૂરો થઈ ગયો ખબર જ ના પડી, કારણ કે અત્યારે બહુ બધા ફેમિલી મેમ્બર ભેગા થયા છે તો બહુ મજા આવી રહી છે અને અત્યારે હું એ ફ્રી છું તો બહુ મજા કરી રહ્યા છે. અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.